એક કવિએ કીધું કે દીધા દાન ઘણાને પણ આજ હું યાચી રહ્યો છું. મારો સમય હતો ત્યારે મેં ઘણાઈને દાન દીધા, પણ આજ કે હું માગી રહ્યો છું, હું માગું છું આજ. દીધા દાન ઘણાને પણ આજ હું યાચી રહ્યો છું. નચાવ્યા મેં ઘણાને પણ આજ હું નાચી રહ્યો છું. અને આ સંસારના તો ખેલ છે અનેરા, જેમ ભગવાને નચાવ્યો એમ હું નાચી રહ્યો છું. ભગવાન જેમ નચાવે એમ મારે નાચવું, આવો જ એનો સંકલ્પ હોય. એને પછી પ્રાર્થના કરવાની જરૂર નથી. હે ઠાકર, તારે જે કરવું હોય તે કરજે. પણ જો ન રહેવાય તો પ્રાર્થના ભગવાનને કરવી, ભગવાન સિવાય બીજા કોઈને નહીં. તમારે ધન જોતું હોય, ભગવાનને પ્રાર્થના કરો. પુત્ર જોતો હોય, ભગવાનને પ્રાર્થના કરો. તમારે કંઈ રોગ ટાળવો હોય, ભગવાનને પ્રાર્થના કરો. તમારે કંઈ પણ દુઃખ ટાળવું હોય, ભગવાનને પ્રાર્થના કરો. અને એ સ્પેશિયલી જે ભગવાન તમારા ઈષ્ટદેવ હોય એને પ્રાર્થના કરો. ડોક્ટરો પણ જ્યારે એનાથી સારું નથી થતું ને, ત્યારે એમ કહે છે કે હવે ભગવાનને પ્રાર્થના કરો. અને દવા હાજો નહીં કરે, હવે દુઆ કરો. જેટલી તાકાત દવાની છે ને, એથી બમણી તાકાત, અનેરી તાકાત દુઆની છે. દુઆ કહેતા પ્રાર્થનાની છે. પ્રાર્થના માણસને સજીવન કરી દે છે ભાઈ. ભાવથી પ્રાર્થના ભગવાનની કરો, તમારા સંકટ દૂર થશે. સાયન્ટિસ્ટો ઉપગ્રહો છોડે ને, બધી રીતના કરી લીધા હોય, પણ છતાંય એને બી એમ હોય છે કે જો ઈશ્વર કરશે ને તો આ પૂર્ણ થશે. એ ભગવાનને પ્રાર્થના કર્યા પછી ઉપગ્રહો છોડે છે. ક્રિકેટરોને સેન્ચુરી લાગી જાય ને, એ તરત હેલ્મેટ કાઢીને આમ ઉપર જોવે છે, હેઠું નથી જોતો. ગમે એટલો માસ્ટર બ્લાસ્ટર હોય ને તોય તે હેલ્મેટ કાઢીને ઉપર જોવે કે ભગવાન તું કરાવે તો થાય, નહીતર કાંઈ ન થાય. ઘણી વાર અમારી દાંડિયું ઉડી ગયું ઝીરોમાં. એ સેન્ચુરી પૂરી કરાવી તો ખુદાના હાથની વાત છે. તમે જોજો પ્લેયરો એટલા બધા દેશ વિદેશમાં ફરનારા હોય, પણ છતાંય એ બી એમ માને છે કે ખુદા કરે, ઈશ્વર કરે તો જ થાય, નહીતર કાંઈ ન થાય. આ દેશની ગરિમા વધારે એવી નારી લતા મંગેશકર, આખી જિંદગી એને પિક્ચરના ગીતો ગાયા, પણ એ નારીએ ભારત દેશની એક આદર્શ નારીનો પોશાક પહેર્યો. અને એને એમ કોઈ પૂછે કે તમે તમારા જીવનમાં આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી, એનું કારણ શું? તો એમ બોલે કે ભગવાનની કૃપા. ભગવાનની કૃપા. આ દેશની ભૂમિ છે ને એટલે ભાગ્યવંતી છે. આખી જિંદગી પિક્ચરના ફિલ્ડમાં કામ કરવું અને કોઈ દી ઉઘાડું માથું પણ ન રાખવું ભાઈ, એ આ એવી નારીઓ આ દેશમાં જન્મી છે. ક્યાં એ ક્ષેત્ર અને ક્યાં એના આદર્શો એ જોઈએ ને તો આપણને એમ થાય કે આ દેશ, ભારત દેશ કેવો મહાન છે. મોટા મોટા આર્ટિસ્ટો પણ એમ માને કે ભગવાનની કૃપાથી થાય છે. માટે મારે ને તમારે પણ આશરો ભગવાનનો કરી, કંઈ પણ જોતું હોય, દુઃખ ટાળવું હોય તો ભગવાનની પ્રાર્થના કરવી. ગાંધીજી કહેતા, શરીરનો ખોરાક અન્ન છે, એમ આત્માનો ખોરાક પ્રાર્થના છે. પ્રાર્થના 3 પ્રકારે થાય. એક તો ભૌતિક પ્રાર્થના. પ્રાર્થના એટલે માંગવું, ભાવથી માંગવું. આ લોકનું કંઈક જોતું હોય, વસ્તુ પદાર્થને આપણે પ્રાર્થના કરીએ, એ ભૌતિક પ્રાર્થના છે. આધ્યાત્મિક વસ્તુ કંઈક જોતી હોય કે હે મહારાજ મારામાં ભક્તિ દેજો, હે મહારાજ મને એમાં ધર્મ દેજો, હે મહારાજ મારો ક્રોધ ટાળો, હે ભગવાન મારી ઈર્ષ્યા ટાળો, હે ભગવાન મારો માની સ્વભાવ ટાળો, હે ભગવાન હું નીતિથી જીવું એવું મને બળ આપો, હે ભગવાન મને આખો દિવસ તમારું સ્મરણ રહે એવી તાકાત આપો. આવી જે પ્રાર્થના કરવી એ આધ્યાત્મિક પ્રાર્થના છે.
હે મહારાજ મને થોડુંક ધન દ્યો, હે મહારાજ મને દીકરો નથી દીકરો દ્યો, હે મહારાજ મારો ધંધો હાલતો નથી તો ધંધો સરખો ચાલે, હે ભગવાન અમારે પતિ પત્નીને ઝઘડો થયા કરે છે, હંપ થાય એવી દયા કરો, ઇત્યાદિક જે પ્રાર્થના કરવી એ ભૌતિક પ્રાર્થના છે. અને આ બેમાંથી એક કોઈની જરૂર ન હોય ત્યારે સ્તુતિ પ્રાર્થના આવે, જેમાં કેવળ ભગવાનના ગુણગાન ગવાય. માણસ કાં તો ભૌતિક પ્રાર્થના કરતો હોય, કાં આધ્યાત્મિક પ્રાર્થના કરતો હોય, અને કાં પછી સ્તુતિ પ્રાર્થના કરતો હોય. સ્તુતિ પ્રાર્થનામાં કેવળ ઈશ્વરના ગુણાનુવાદ હોય. હે મહારાજ તમે સમર્થ છો, તમે દયાળુ છો, કરુણાના સાગર છો, હે મહારાજ તમે મને ખૂબ આપ્યું, તમે તો મારું બહુ ધ્યાન રાખો છો, પળે પળે રક્ષા કરો છો, ઇત્યાદિ ભગવાન પ્રત્યે જે ભાવના વ્યક્ત કરવી એ સ્તુતિ પ્રાર્થના છે. ભૌતિક પ્રાર્થના બે પ્રકારની, સ્વાર્થી અને પરમાર્થી. પોતાના માટે આપણે કાંઈ પણ ભગવાન પાસે માંગતા હોઈએ તો એ સ્વાર્થી પ્રાર્થના છે, અને બીજાની માટે આપણે ભગવાન પાસે કાંઈક આ લોકનું માંગતા હોઈએ તો એ પરમાર્થી પ્રાર્થના છે. આધ્યાત્મિક પ્રાર્થના પણ બે પ્રકારની. આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ તો એ સ્વાર્થી પ્રાર્થના, અને બીજાના માટે આપણે જે પ્રાર્થના કરીએ એ પરમાર્થી પ્રાર્થના છે. પ્રાર્થના છે ને એ મોબાઈલ ફોન છે. આત્મા અને પરમાત્મા બંને આ દ્વારા વાતચીત કરે છે. જીવાત્મા અને પરમાત્મા પ્રાર્થના રૂપી મોબાઈલ દ્વારા બંને વાત કરે છે. અને આ મોબાઈલ ફોન જીવાત્મા ક્યાંય હોય ને પરમાત્મા ક્યાંય હોય, પણ પ્રાર્થના રૂપી મોબાઈલથી વાત થઈ જાય. ભાઈ, મેઘપુરના સુંદરજી સોની જામનગરમાં સોનું લેવા જાય. મેઘપુરથી જામનગર સોનું લેવા જાય. સ્વામિનારાયણ ભગવાનનો ભગત આ મેઘજી સુંદરજી સોની એક દિવસ જામનગરથી સોનું લઈને આવતા હતા. રસ્તામાં ઊંડ નદી આવે. ઊંડ નદીની કોતરોમાં થોડો લૂંટેરાનો ભય. વર્ષો પહેલાની આ વાત. સુંદરજી સોની સોનું લઈને આવે છે ને એમાં એ ઊંડ નદીની કોતરોમાં પ્રવેશ કર્યો. ભય તો હતો જ, અને એમાંય ત્યાં વાઘેર લૂંટેરાની બહુ ત્રાસ હતો. સુંદરજી સોની બીતા બીતા આવે છે ને કે હમણાં ક્યાંક આવશે આવશે આવશે, અને જેદી બીક હોય ને તેદી વધારે ત્રાટકે. એ બહુ પાકો સિદ્ધાંત છે. તમે સીડી ઉપર ચડતા હોય ને તમને એમ થાય હું પડીશ અહીંથી પડીશ, ખાબકો જ તે. માનસિક બહુ અસર હોય છે એની. કોઈને લોંગ કૂદ કરવાની હોય ને 6 ફૂટ કૂદવાનું હોય ને પછી આમ દોડવાનું શરૂ કરે, ત્યાંથી જો મનમાં એમ ઘાટ કરે ને 6 ફૂટ કૂદાય નહીં, મારાથી લગભગ નહીં કૂદાય વાળું, 6 ફૂટ કૂદાય મારે નહીં કૂદાય હોય, એમ કરતો કરતો દોડતો દોડતો જાય ને 5 જ ખાબકી જાય. ઈચ્છા ન કૂદે. મનોબળ જોઈએ. અને અમુક મનોબળ વાળા માણસો હોય ને 100 હું 150 કૂદી જાવ ભલા માણા, અને ઈ જે દોટ મૂકે ને એ 6 ની 12 જ પડે. સુંદરજી સોનીને બહુ બીક લાગતી હતી ને એમાં વાઘેર લૂંટેરો આવ્યો ભાઈ. અને વાઘેર લૂંટેરાએ તલવાર ગળે અડાડી, લાવ જે કાંઈ હોય તો હોનું બધું લઈ લીધું, અને કહે છે કે જો તારો જે છેલ્લો સંકલ્પ હોય એ કરી લે, હમણાં મારી નાખો છું. હું પેલા માણસોને લૂંટીને જવા દેતો હતો, પણ એ ગયેલા માણસોએ મારા વિરોધમાં ફરિયાદ કરે છે, એટલે મેં હવે એવું નિયમ લીધું છે કે લૂંટ્યા પછી મારી જ નાખો. સુંદરજી સોની ભગવાન સ્વામિનારાયણનો ભગત. એમ થયું કે હવે છેલ્લે તો બીજું શું કરવું. પૂજા ભેગી હતી. પૂજા કરી લઉં, ભગવાનને સંભાળી લઉં, ભગવાનમાં ચિત્ત પોરવી લઉં, અંતે ભગવાનના સ્મરણ સાથે દેહ પડે તો ધામમાં જાવ. એટલે સ્વામિનારાયણે કીધું પૂજાવું ભેગી લઈ જવી, હાહરે જાય તોય તે. રસ્તામાં ક્યારેક આવું થયું હોય ને તો કરવા થાય. એક પૂજા કેટલું કામ કરી જોજો. હમણાં પૂજા પાથરીને બેઠો, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પધરાવી,
માળા લઈને માળા ફેરવે. અને ભાઈ હવે કાંઈ એકાગ્રતાની વાટ જોવાની હોય? માથે ઓલો લૂંટેરો ઊભો તલવાર ખુલ્લી કરી અને સ્વામિનારાયણ 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 ને એવો આર્તનાદ થયો ને મહારાજને પ્રાર્થના કરી, હે મારા વાલા, હે મારા ઠાકર, હે દીન દયાળુ નાથ, હવે તો જીવાડવો મારવો એ તારા હાથની વાત છે. બાપ મરીશ ને લાજ તારી જાહે, લાજ આજ મારી તારા હાથમાં છે. આમ આર્તનાદથી પ્રાર્થના કરે અને ત્યાં તો ઘૂઘવાટા કરતો સિંહ પાછળથી આવ્યો, વાઘેરની ઉપર ત્રાટક્યો, વાઘેર લૂંટેરાને મારી નાખ્યો. અને જોત જોતામાં તો સિંહ અદ્રશ્ય થઈ ગયો. સુંદરજી સોની ઊભા થયા, જોયું ત્યાં તો વાઘેર મરેલો, સિંહ દેખાય નહીં, જતો રહ્યો. વાઘેર સુંદરજી સોનીને એમ થયું કે જરૂર આજ મારા ભગવાને મારી રક્ષા કરી. સહજાનંદ સિંહ બનીને આવી અને એની રક્ષા કરી ગયા. ક્યાં મેઘપુર ને જામનગર ને ક્યાં સહજાનંદ હતો, પણ આને પ્રાર્થના રૂપી ફોન લગાડ્યો, ઈશ્વરે સાંભળ્યો અને એની રક્ષા કરી. પ્રાર્થનાની તાકાત બહુ મોટી છે. નરસિંહ મહેતા જુનાગઢના બહુ પ્રસંગ પ્રસિદ્ધ છે. દ્વારકા યાત્રા જનારા માણસોએ કીધું કે ભાઈ હુંડી લખી દો. એ વખતે લૂંટફાટના બહુ પ્રસંગો બનતા, નાણું કોઈ ભેગું ન રાખતા યાત્રાળુ. જુનાગઢ જઈને કહે છે કોઈ શેઠ તમે જો સારા હોય તો અહીં અમે એને પૈસા આપી દઈએ, એની પેઢી દ્વારિકામાં ચાલતી હોય, ત્યાંથી અમને પૈસા પાછા આપે. ગામમાં જઈને બધાએ કીધું કે ભાઈ આવું કોઈ ખરું? અમુક ગામના માણસોએ મશ્કરી કરી કે એવો શેઠ તો અમારે નરસિંહ મહેતો છે, જેની પેઢીઓ બધી હાલે. આને બિચારાને ખાવાના ફાફા પડે અને સંઘને મોકલ્યો નરસિંહ મહેતાની ઘરે. નરસિંહ મહેતાને કે ગામના માણસોએ તમારા ઘરે મોકલ્યા છે, અમને હુંડી લખી દો, લ્યો આ 700 રૂપિયા અમે અહીંયા આપીએ એ જમાનામાં, અને અમને ત્યાં દ્વારકાથી પૈસા મળી જાય. નરસિંહ મહેતાને ખબર પડી ગઈ કે આ તો મારું પરીક્ષા કરવા માટે મોકલ્યા છે. નરસિંહ મહેતાએ હુંડી લખી દીધી, 700 રૂપિયા લઈ લીધા. શેઠ શામળિયા શેઠ, ન્યા પેઢીઓ ક્યાં હતી? ઘરના ખોડા નળિયા બદલાવા નહોતા. શામળિયા શેઠને નામે હુંડી લખી દીધી ને પૈસા લઈ લીધા. જાવ કે ત્યાં રૂપિયા મળી જાય. દ્વારિકા પોગ્યા ને જઈને બધા પૂછે કે ભાઈ શામળિયા શેઠની પેઢી ક્યાં? કયો શામળિયો છે? કે આ જુનાગઢથી એક ભગતે અમને આ હુંડી લખી દીધી. અહીંયા કે કોઈ શામળિયો શેઠ છે જ ને. આવડા સંઘને એમ થયું કે મારા બીજા બધા ક્ષેત્રે પણ આ ભગતડાય ક્ષેત્રે મોટા મોટા ટીલા કરી. અને પછી જાતા આમ રસ્તામાં એને શામળિયા શેઠ મળે. આ બાજુ નરસિંહ મહેતાએ શરૂ કર્યું કે હે મહારાજ, હુંડી તો લખી દીધી છે, હવે જો નહીં સ્વીકારીને લાજ તારી જાહે ને મારી જાહે. અને નરસિંહ મહેતાએ ગાવાનું શરૂ કર્યું, મારી હુંડી સ્વીકારો મહારાજ, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે. પ્રાર્થના મારી હુંડી સ્વીકારો મહારાજ રે. શામળા ગિરધારી હે મારે કોણ તારો રે. શામળા ગિરધારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે. શામળા ગિરધારી મારી હુંડી શામળિયા ને હાથ રે. શામળા ગિરધારી મારી હુંડી શામળિયા ને હાથ રે. શામળા ગિરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ, મારી હુંડી આ શામળિયાના હાથમાં છે. પ્રભુ, મારી હુંડી નહીં સ્વીકારો તો લાજ મારીને તારી બેયની જાશે. રેવા નથી ઝૂંપડું. વાહ!
રેવા નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર, તોય બેટો બેટી વળાવ્યા, એ મેં તો વળાવી ઘર ઘેરનાર રે શામળા ગિરધારી, મોદી શિકારો મહારાજ રે શામળા ગિરધારી, એ મારે એ મારે મારી હોડી શિકારો મહારાજ રે શામળા ગિરધારી. હે મહારાજ, મારી હુંડી સ્વીકારો. અને ભગવાને હુંડી સ્વીકારી અને પૈસા ત્યાં શામળિયા શેઠે આપ્યા છે. દુનિયા આખી જાણે છે ભાઈ. પ્રાર્થના છે નહીં, ફોન છે જેના દ્વારા ભક્ત ભગવાન સાથે વાત કરે છે. બહુ સરસ પ્રસંગ છે, તમે કદાચ ક્યારેક સાંભળ્યો હોય કે ન સાંભળ્યો હોય. વડોદરામાં પ્રાણશંકર એક બ્રાહ્મણ રહેતા. વડોદરા સ્વામિનારાયણ મંદિર છે, વાડી મંદિર કહેવાય. ત્યાં શંકર અને ગણપતિનું પણ મંદિર છે. એક દિવસ ગોપાળાનંદ સ્વામી પાસે આવીને આ પ્રાણશંકર કહે છે કે સ્વામી, અમારી નાતમાં હું એક જ હરિભગત છું, એટલે અમારી નાતના લોકો મને હેરાન કરે છે. મારી દીકરી પરણાવી છે પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી, અને લોકો એમ કહે છે કે 1000 રૂપિયા પહેરામણી આપ તો તારી કન્યા રે વિવાહ કરાવી. ખાવાનું માંડ થાય છે, સ્વામી મારે 1000 રૂપિયા ક્યાંથી કાઢો? ગોપાળાનંદ સ્વામી કહે છે, પ્રાણશંકર તું સ્વામિનારાયણનો ભગત છો મૂંઝામાં. હાલ હું તને કહું એમ તું કરજે. જો આપણા મંદિરમાં શંકર અને ગણપતિ છે ને, શંકરની બિલીપત્રથી પૂજા કરશે અને ગણપતિની દુર્વાથી પૂજા કરશે, અને રોજ એને પ્રાર્થના કરજે, અને પછી ગામમાં જઈને તેલ નાખજે 1000 રૂપિયા માટે. પ્રાણશંકર વાત કરતો તો ને ત્યાં એક વાણિયો બેઠેલો. એને સ્વામીને કીધું કે સ્વામી, આ વાણિયામાં અમારામાં છે ને, હું એક જ હરિભગત છું, પણ અમને કોઈ નાત બહુ નડતી નથી. પણ એક હમણાં નવો અમારા વાણિયો આવ્યો છે પિતાંબર, અનીતિ કરીને ધર્માદાના આડો અવળું કરીને 1000 રૂપિયા એને ભેગા કર્યા છે. અને એ બી થોડું થોડું ક્યારેક ક્યારેક સત્સંગનું ઘસાટું બોલે છે. સ્વામી કે હારું હોય તો એના 1000 રૂપિયા જ આ બ્રાહ્મણને દેવડાવશું આપણે. હવે આવડો પ્રાણશંકર રોજ શંકર ગણપતિની પૂજા કરીને તેલ નાખવા જાય. હે કન્યા દાન દેવું છે, કોઈ 1000 રૂપિયા આપો, શંકર ગણપતિની પ્રાર્થના પૂરી થાય, શંકર ગણપતિનું નામ રહી જાય, કોઈ 1000 રૂપિયા આપો. એ જમાનામાં રૂપિયાનો વેત કોઈ ન થતો હોય, 1000 ક્યાંથી કાઢવા? એમાં આ પિતાંબર વાણિયો જે હતો ને એ સાંભળી ગયો. એ કે શંકર ગણપતિના નામે તું માગશો, એ પાણા તને શું દેવાના? કારણ કે આ તો ભગવાનમાં માને નહીં, કર્મવાદી. ઈ કે પથ્થર તને શું દેવાના? એટલી પ્રાર્થના મારી કરે અને મને તું કંઈક નૈવેદ્ય બેવેદ ધારે તો હું તને ગમે ત્યાંથી 500 રૂપિયા, 1000 નહીં 500 અપાવીશ. પ્રાણશંકર કે મને મારા સ્વામી ગોપાળાનંદ એવું કીધું છે કે આની પ્રાર્થના કરજે, તને રૂપિયા મળશે, તને જે લાગે તે, પણ ઈ જ મને રૂપિયા અપાવશે. પ્રાર્થનામાં પાછી નિષ્ઠા જોઈએ, ભરોસો જોઈએ. પ્રાર્થના કરીએ ને ભરોસો ન હોય તો પ્રાર્થના સફળ ન થાય. હવે એમાં એક દિવસ આ પિતાંબર વાણિયો, તમે આમ જોજો, મજા આવી એવી વાત છે. વાણિયો આમ જાતો તો કામ ધંધે, બરોબર સ્વામિનારાયણના મંદિર પાસેથી વડોદરામાં નીકળ્યો. અને તમે આજે જાઓ ને વડોદરા મંદિરે તો રોડ ઉપર જ તે ગણપતિનું શંકરનું મંદિર છે.
સ્વામિનારાયણ મંદિરમાં જ તે. અને એની બારી રસ્તા ઉપર પડે. હવે અહીંયા રસ્તા પાસેથી બારી પાસેથી નીકળ્યો ને તે શંકરે ગણપતિને કીધું, એલા ગણપતિ, તો કે હા મહારાજ, આ ઓલો બ્રાહ્મણ અહીંયા રોજ 1000 રૂપિયા માગવા આવે છે, તો તમે કેમ કઈ ધ્યાન નથી દેતા એની વાતમાં? ગણપતિ કે પિતાજી, આજ છે ને આવતીકાલે એ બ્રાહ્મણની જોડીમાં 1000 રૂપિયા હું નખાવીશ. એ જ્યારે તેલ નાખવા જાય છે એની જોડીમાં 1000 રૂપિયા કાલે નખાવી દઈશ. હવે આ વાત ઓલો વાણીઓ સાંભળી ગયો. શંકરને ગણપતિ વાત કરતા હતા ને, વાણીઓ સાંભળી ગયો. વાણીએ નક્કી કર્યું કે આ કાલ જોડીમાં 1000 રૂપિયા આવવાના, એ વાતની શંકર ગણપતિને ખબર છે ને એક મને, બીજા કોઈને ખબર. મારે એ બ્રાહ્મણના પૈસા કમસે કમ બધાય નહીં તો અડધા તો લઈ લેવા. બીજે દાડે પ્રાણશંકર બ્રાહ્મણ તેલ નાખવા આવ્યો. વાણીઓ કે રોજ તેલ નાખશો કાંઈ મળે નહીં. હું આજે કે હાલ સવારથી સાંજ સુધી તારે તેલ નાખવાની, તારી જોડીમાં જે આવે એ મારું, અને મારી પાસેથી સાંજે 500 રૂપિયા લઈ જાય છે. બ્રાહ્મણ કે ભાઈ મારી જોડીમાં તો શેર બશેર દાણા આવે, એથી બીજું એ જે આવે તમ તાર ચિંતા નહીં કરવાની. એને હું ઓલા 1000ની લાલચ વાણિયાને, 1000 આવવાના ને 500 દઈને 1000 લઈ લેવા. સાંજે કે 500 રૂપિયા તારે લઈ લેવાના. પાછું વાણિયાને એમ લાગ્યું કે માળો નહીં કદાચ સાંજે ફરી જાય તો. ગામના 2 આગેવાનોને બોલાવ્યા, એની સાક્ષીમાં લખાણ કર્યું કે સવારથી સાંજ સુધી બ્રાહ્મણ જોડી ફરે, એમાં જે આવે એ વાણિયાનું, અને વાણિયાએ સાંજે 500 રૂપિયાને દઈ દેવા. બધાની સાઈન થઈને કાગળ પાકો થયો. બ્રાહ્મણ હવારમાં જોડી માગવા માટે નીકળ્યો. ત્યાં વાણિયાએ હાર્યો 2 માણા મોકલ્યા કે નહીં કદાચ રસ્તામાં આવડો કાઢી લઈ તો. આખો દિવસ જોડી ફર્યા. સાંજે શેર બશેર દાણા આવ્યા. જોડી લઈને બ્રાહ્મણ ગયો વાણિયા પાસે, લે ભાઈ આ તારી જોડી, લાવ મારા 500. માળો હવે તો મૂંઝાણો, 500 દઈ દેવાના. ઓલા 2 સાક્ષી રાખ્યા હતી કે ભાઈ દેવા તો પડશે જ, નહીતર કાલ સરકારમાં ફરિયાદ થાય, માણસો આવશે, નો પગારે દેવો પડશે ને રૂપિયા દેવા પડશે. 500 રૂપિયા બ્રાહ્મણની જોડીમાં નાખ્યા. ઓલી જોડી 200 દાણા, 2 દાણા એવાથી લઈ લીધા. પણ વાણિયાને કાળી દાય ચડી કે આ બ્રાહ્મણ તો ઠીક, પણ ઓલો ગણપતિયો માળો ખોટું બોલ્યો. માર્યા વિના નો મૂકું, ગામના લાડવા ખાઈ ખાઈને મોટી ફાંદ વધારી છે. અને પછી જે વાણિયો ઉપડ્યો ભાઈ, સ્વામિનારાયણ મંદિર આવ્યો ને ગણપતિનું મંદિર હતું ને ત્યાં જઈને એક પાટું, કારણ કે પોતે તો ભગવાનમાં માનતો નથી, ગણપતિને પાટું મારવા જાય. પણ તમે જોવો ને તો અહીંયા ગણપતિ ઊંચા ગોખલામ પધરાવેલા છે. પાટું મારવા ગયો પણ પાટું અડ્યું નહીં. એટલે વાણિયાએ નક્કી કર્યું કે હાથનો મુઠ્ઠો વાળીને ઘૂસતો મારું પેટમાં. કે એટલે 2 હાથ આમ ભેગા કરીને ગણપતિના પેટમાં હોય ઝાટકીને ઘૂસતો મારવા ગયો ને તે હાથ ગરી ગયા માલપા. દાદાની ફાઈન તો મોટી, માલપા વહી ગયા. પછી બારા કાઢવા મહેનત કરે પણ આમ નીકળે નહીં. અને ગણપતિ દાદાએ નાભી ચક્ર શરૂ કર્યું ને હાથ આમાં મસડાય, રગે રગુ ક્યાંય ને એવી રાડ્યું નાખે, એવી રાડ્યું નાખે ભાઈ. મંદિરમાં આરતી કરનારા બધા સંતો ભક્તો આવ્યા અને જોવે છે તો આના હાથ માલપા ગરી ગયેલા વાણિયાના, અને કાઢવા મહેનત કરે પણ નીકળે નહીં. એના ભાઈઓ આદિ બધા આવી ગયા. બધા હરિભગત વાતું મીડ્યા કરવા અને કેવા માંડ્યા કે એલા વાણિયા તે પણ કાંઈ નહીં, ના હનુમાનના પેટમાં હાથ ઉકરવા નાખ્યા, ત્યાં કઈ પૈસા હતા હાથ નાખ્યા. એક જણો કે માલપાથી લાડવા કાઢવા નાખ્યા છે. બીજો કે આવડવા તો ભગવાનમાં માને નહીં તો મંદિરે આવ્યો શું કરવા. ત્રીજો કઈક જરૂર એને કઈ ગણપતિનો અપરાધ કર્યો હશે એટલે ગણપતિ આ દશા કરી. આ રીતે વાતો હાલતી હતી ને ત્યાં ઓલો બ્રાહ્મણ જે ઘરે ગયો તો ને 500 રૂપિયા મૂકી નાઈ ધોઈ અને પાછો શંકર ગણપતિના મંદિરે આવ્યો દર્શન કરવા. અને દર્શન કરી શંકર દાદાને કે એ દાદા આજે તમે 500 તો દીધા, હજી મારે 500ની જરૂર છે.
તે શંકર દાદા ગણપતિને ખીજાણા કેલા ગણપતિ તું કહેતો તો ને આની જોડીમાં કાલ 1000 રૂપિયા પડશે. ગણપતિ દાદા કે 500 દીધા, હવે હાથ કાઢવાના 500 દે ને તઈ છૂટા હતા. વાણિયાને કે 500 રૂપિયા લાવ તો હાથ બારા નીકળે, નહીં તો નહીં નીકળે. ભાઈઓને કેલા જલ્દી જાઓ તમે રૂપિયા લઈ આવો, અને 500 રૂપિયા પ્રાણશંકર ને દીધા તો એ હાથ બારા નીકળ્યા, 1000 રૂપિયા હાથમાં આવ્યા. પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જાતી નથી. એ ફોન છે ભાઈ, તમે કરો એટલે ભગવાન સાંભળે સાંભળે ને સાંભળે. એટલે મારે તો તમને એટલા માટે આ વાત કેવી છે ભાઈ, કે આજે સમાજ જ્યારે બહુ બીજી ત્રીજી ધંધે ચડતો હોય છે, દોરા ધાગામાં, અંધશ્રદ્ધામાં, એટલે હું કહું છું કે કંઈક પણ સંકટ ટાળવું હોય, કાંઈ પણ જોતું હોય તો ભગવાનને પ્રાર્થના કરજો. નો માંગો તો બહુ સારું, હનુમાન દાદાની જેમ, બલિરાજાની જેમ, દાદા ખાચરની જેમ ભગવાન પાસે કાંઈ ન માંગો તો બહુ સારું છે. પણ ન રહેવાય, દુઃખ ટાળવામાં કે કંઈક સુખ મેળવવામાં આપણાથી ન રહી શકાય તો પછી ભગવાનને પ્રાર્થના કરવી, અંધશ્રદ્ધામાં ક્યાંય ફસાવવું નહીં. ભગવાન જરૂર રક્ષા કરે ને કરે. બોચાચણના કાશીદાસ, બોચાચણના કાશીદાસ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ સારા ભગત. ધંધો કરતા હતા ને એમાં પાર્ટનરની હારે વાંધો પડ્યો. પાર્ટનરે ફરિયાદ કરી અને કાશીદાસને જેલમાં પૂરી દીધા. તમે આમ જતા હો તારાપુર, પેલા બોચાસણ ગામ આવે, એ બોચાસણના કાશીદાસ જેલમાં પૂરી દીધા. જેલમાં કોઈ નાવા ધોવાની વ્યવસ્થા નહીં, અને આ ભગત નાયા વિના પૂજા થાય નહીં, પૂજા કર્યા વિના જમે નહીં, એવો આ કાશીદાસ. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 7 દિવસ ગયા. કાશીદાસ નાયા પણ નહીં, પૂજા થઈ નહીં, અને જમ્યા પણ. જેલર લોકોને એમ થયું કે આ માણા મરી જશે, આની નિષ્ઠા ગજબની છે. નાયા વિના અને પૂજા નહીં થાય, પૂજા કર્યા વિના આવડો આ જમશે નહીં. હરિભક્તોની નિષ્ઠાઓ કેવી હતી! અત્યારે તો માણા હવારમાં ઉઠીને સીધો ચા પીવે છે. હરિભગત ઘણા ઘણા ઉઠીને સીધા તે મોઢાય નથી ધોતા, મોઢા ધોયા વિનાના સીધી ચા. ઘણા ઘણાને એવી ટેવું પડી છે, ઉઠીને પેલા ચા પીવે, પછી ન્યૂઝપેપર વાંચે, અને પછી નાહી ધોય અને પૂજા કરવા બે. હરિભગતે સવારમાં ઉઠીને બીજું કાંઈ કચરું મનમાં કે પેટમાં ન નખાય. સવારમાં ઉઠી પ્રભુ સ્મરણ સાથે નાહી ધોઈ પૂજા પાઠ કરી પછી જે કરવું હોય તે. ઉઠતા વેત પેપર વાંચો, ને પેપરમાં કાંઈ હું સારી વાતું લખેલી હોય, એમાં કાંઈ રામાયણના ભાગવતના પ્રસંગ લખ્યા, નેગેટિવ ચીજ હોય, ફલાણી જગ્યાએ ચોરી થઈને, ફલાણા જગ્યાએ લૂંટ થઈને, ફલાણાએ આમ કર્યું, ફલાણાએ આમ કર્યું. એ વાંચવું હોય તો પછી વાંચવું, પહેલા તો ભગવાનની પૂજા કરી લેવી. કાશીદાસ ની નિષ્ઠા જોઈ અને જેલર લોકોને એમ ચૂકાને નવડાવીએ. ખેડી નદી હતી, નદીમાં નાહવા માટે લઈ ગયા. પોલીસ લોકો કાંઠે બેઠા, કાશીદાસ નદીમાં નાહવા ગયા. એ સમયે બરોબર ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ સમયો કરતા હતા. કાશીદાસને સમાચાર મળેલા, પણ જેલમાં જવાનું થયેલું, એટલે પછી હવે કરે શું? એ નાતા નાતા ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરે કે હે મહારાજ, આ મારે શું આવી પડ્યું? જો હું ત્યાં સમયમાં આવ્યો હોત તો કેટલા સંતો હરિભક્તોના દર્શન થાત, હું તમને દંડવત કરત, તમે મને ભાવથી પૂછત, માથે હાથ મૂકત, ભાવથી ભેટત, અને વળી પાછો તમારો પ્રસાદ જમવા મળત, ધૂન કીર્તન કથા વાર્તાનો લાભ મળત. મારા શું એવા દુર્ભાગ્ય કે મને આ સમયાનો લાભ મળ્યો નહીં અને મારે જેલમાં જવું પડ્યું. અને ભગવાનને એકદમ આર્તનાદથી પ્રાર્થના કરે છે. એ ખેડી નદીમાં નાવા પડેલો કાશીદાસ નાઈ જ્યાં બારો આવે ને ત્યાં ઘેલા નદીમાં બારો નીકળ્યો, ગઢપુર સીધો ઘેલામાં બારો. અને જોયું ત્યાં તો ગઢડું દેખાણું,
કાશીદાસને એમ થયું, ઓ મારા મહારાજે મારી પ્રાર્થના સાંભળી, માને જે સમયાના દર્શનની ઈચ્છા હતી આજ પ્રભુએ પૂરી કરી. પ્રાર્થનાની શક્તિ જો ભાઈ. દાદાના દરબારમાં આવ્યા, મહારાજના દર્શન કરે છે. કાશીદાસના બા બાપુજી બી ત્યાં દર્શને આવેલા. મહારાજે એને પૂછ્યું તું કે તમારો કાશીદાસ કેમ નો આવ્યો? મહારાજ, એને તો જેલમાં જવું પડ્યું છે. જ્યાં વાત કરે છે ત્યાં જ કાશીદાસ આવ્યા. મહારાજ કે લ્યો આ તમારો કાશીદાસ આવી ગયો. રાજીના રેડ થઈ ગયા ના મા બાપ. સમયો પૂરો થયો, બધાય જવા ગયા. કાશીદાસને મહારાજ કે તમે હવે નીકળો. અરે મહારાજ, હું જઈશ ને તો વળી પાછો મને જેલમાં પૂરી દે. મહારાજ કે જાઓ, હવે તમને કાંઈ નહીં થાય. કાશીદાસ ગયા, પોલીસ લોકો એને પકડવા આવ્યા, લઈ ગયા ને પૂછ્યું કે ભાઈ તું ખેડી નદીમાં નાવાઈ ગયો તો ને વયો ક્યાંય ગયો? એને બધી વાત કરી કે ભાઈ આ રીતે હું ખોટું નથી બોલતો, હું નાવામને પડ્યો ખેડીમાં, નીકળ્યો ઘેલા નદી. અધિકારીઓ સાત્વિક માણસો હતા, એને આ વાત મનાણી અને ત્યારે સામેના પક્ષે જેણે ફરિયાદ કરી હતી અને બોલાવીને કીધું કે આવો ભગત જે હોય એ કોઈ દી ખોટું કરે નહીં, વાંક તમારો છે, વાંક ગુનો તમારો છે, માટે જાઓ, આજથી આ કેસ ઉડી ગયો. કાશીદાસને નિર્દોષ છોડી દેવામાં આવ્યો. પણ ભગવાનની પ્રાર્થનાની શક્તિ જો, ભગવાન ગમે ત્યાં સાંભળે સાંભળે ને સાંભળે છે. માટે અંધશ્રદ્ધામાં ક્યાંય ન જાતા, વારે વારે આ ટકોર કરીશું. બીજા ત્રીજા કોઈ ઉપાય ન અપનાવતા. ખાવા ન મળતું હોય, પૈસો ન મળતો હોય તો અનીતિ કે ચોરી કે આડું અવળું કરવાના માર્ગે ન જાવું. ભગવાનને પ્રાર્થના કરો કે મહારાજ મારે મુસીબત છે, આ મારી ટાળો. ભગવાન ટાળશે. મુશ્કેલીમાં અંધશ્રદ્ધામાં ન ફસાવું, પાપના માર્ગે પણ ન જાવું. એ માર્ગ સારો નથી. મુશ્કેલી પડે તો ભગવાનનું ભજન વધારો, ભગવાનની પ્રાર્થના વધારો. આ બે શક્તિ બહુ મોટી છે. પ્રાર્થનાની શક્તિ મારા વાલા બહુ અદ્ભુત છે. જેણે માણી હોય એને ખબર હોય, ન માણી હોય એને શું ખબર પડે. બહુ પ્રસિદ્ધ આ ગુજરાતનો ઇતિહાસ. વડોદરાની પાસે એકદમ છાણી ગામ છે. છાણી ગામમાં મનસુખરામ માસ્તર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે, પણ એની પત્ની બહુ સારી ભગત હતી. એની પત્ની ડાકોર રોજ પૂનમે દર્શન કરવા જતી, દર પૂનમે દર્શન કરવા જાય. એક દિવસ એની પત્નીને એમ થયું કે મારા પતિને ક્યારેક લઈ જાવ તો થોડીક એનામાં ભક્તિ આવે. અમુક સાત્વિક પત્નીઓ હોય ને તો એના પતિને ધીરે ધીરે મંદિરે જાતા કરે. અમારે એક ભગત છે એ કહેતા હતા, મને કે મારી પત્ની છે ને મંદિરે જઈને હું કોઈ જાઉં નહીં. એટલે પછી મને શું કે મારા ગોઠણ દુખે છે, જરાક મંદિરે મને ઉતારી જાઓ નહીં. કે એ દુખતો ન હોય ને તો એ કે સાય કરીને એમ કે મને ગોઠણ દુખે છે તે કે મંદિરે ખાલી ઉતારી જાઓ. એટલે કે મંદિર સુધી આવ્યા. એટલે મેં કીધું હવે અહીંયા આવ્યા છો તે તમે આવો ને અંદર? તો કે ના, કે હું અંદર નહીં આવું, બહાર ઉતારીને વયો જાય. આ સામે પાછો એવો વળ ખાઈ ગયેલો, સિંદરી બળે પણ વળ ન મૂકે. એ કે થોડાક દી આ રીતે કે મને મંદિરે દરવાજે ઉતારવા લઈ જાય રોજ. કે પછી એક દાડો વળી ભાવથી કીધું, મને કે તમે અહીંયા સુધી આવો છો, જરાક દર્શન કરી જાઓ ની. કે એમ કરતા કરતા પછી કે હું દર્શન કરતો થયો. પછી જે કે સભા ચાલતી કે શનિવારની, એટલે પછી કે મને કહે છે કે તો આજ મારે શનિવારની સભામાં જવું છે, તો હાલો નહીં. કે અને એમાં જ પાછા તમે કયાગ્રાત બહુ, તમે કોઈનું ન માનો પણ એનું તો માનો જ. એમ કરતા કરતા કે મારી પત્નીએ મને સત્સંગી કરી દીધો, પૂજાએ લેવડાવી ને કંઠી બંધાવી. હારી પત્નીઓ ભગત મળે ને ભાઈ તો પતિને ભગત બનાવી દે, સુખી કરે. અને જવડા મળી ગયા હોય, મંદિરે જાતો હોય ને કે નકરા હું મંદિરે જાજા કોઈ સોપાટીએ લઈ ગયા, હરે ભરણ મંદિર, હરે ભરણ સાધુ. પછી આને ઉપાડે સોપાટી, ત્યાં જઈને પછી મનસુરિયમ ખાય.
મોળા મળ્યા હોય તો આવું કરાવે, એ બીજું શું કરાવે? ચોપાટીએ લઈ જાય મનસુરિયમ દબાડે, 200-500 નો ભોજ્યો બેહાડે. અને સારી પત્ની મળી હોય તો એ માણસને ભગત બનાવી દે. અરે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલો પુરુષનો સત્સંગ નથી એટલો બહેનોનો સત્સંગ છે. એક એક દીકરી સાસરે જઈને આખા કુટુંબો સત્સંગમાં રહી ગયા. એકવાર તાળીઓથી આ બહેનોના સત્સંગને વધાવવો જોઈએ. હરિભગત આવે ને એને પૂછો ને તમારે બાપ દાદાનો સત્સંગ, તો કે ના, મોહાળનો, ઝાઝા ને મોહાળનો સત્સંગ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ છે કે બહેનોએ બહુ સત્સંગ વધાર્યો. છાણી ગામના મનસુખરામ માસ્તરની પત્ની એકવાર કીધું છે કે તમે પણ સાથે ચાલો ને, અને પછી ડાકોર ગયા છે. આ પ્રસંગ કોઈ શાસ્ત્રમાં લખાયેલો નહીં, બનેલો પ્રસંગ છે. છાણીથી 6 કિલોમીટર દૂર જાઓ, કોયલી ગામ છે, અને કોયલી ગામમાં આ મનસુખરામ માસ્તરની સમાધિ છે. આ બનેલી ઘટના છે. મનસુખરામ માસ્તર ડાકોરના ઠાકોરના દર્શન કરવા ગયા, અને ભગવાનને દર્શન કર્યાને કાંઈક જીવ પૂર્વનો મુમુક્ષુ હશે, ધૂળ થોડીક જામી ગયેલી હતી, એની પત્નીએ ઉખેડી અને ઠાકોર પાસે જ્યાં દર્શન કરે ત્યાંમાંથી એને તેજ દેખાણું. પ્રતીતિ આવી ગઈ કે આ મૂર્તિઓ પાષાણની નથી, આ તો સાક્ષાત ભગવાન છે. ઘણીવાર માણસને પથ્થર દેખાતા હોય, પણ ભાઈ તો ભાવનાની વાત છે. જેને ભાવના હોય અને ત્યાં ભગવાન દેખાય છે. પ્રહલાદની બહુ ઊંચી ભાવના હતી, તો એને થાંભલામાંથી ને ભગવાને પ્રગટ થઈ દર્શન દીધા હતા. પછી તો મનસુખરામ માસ્તરને લગ્ન લાગી ભાઈ. સ્કૂલમાં 11 વાગ્યે જાય, છોકરાઓને બેસાડે અને રોજ ભગવાનની પ્રાર્થના બોલાવડાવે. અને છોકરાઓની પ્રાર્થના રોજ બોલવા માંડ્યા ને બધા એ છોકરાઓ શાંત થઈ ગયા. જે તોફાન કરતા એ બંધ થઈ ગયા, સંસ્કારો રૂડા આવવા માંડ્યા, નમ્રતા અને વિવેક છોકરાઓમાં આવી ગયા. મનસુખરામનો નિયમ, રોજ સ્કૂલમાં જાય, 11 વાગે પ્રાર્થના બોલાવે, આખો ક્લાસ એટલો આંખો બંધ કરીને પ્રાર્થના બોલે, ટાંકણી પડે તોય અવાજ આવે, એવી શાંતિ છવાઈ જાય. ગામના છોકરા બધા સાહેબને બહુ માન મળ્યા દેવા. ગમે ત્યાં શિક્ષક સામા મળે ને તો પગે લાગે. અમુક ગામમાં 2-4 માણસો ઈર્ષ્યાળા હતા ને એને ગમ્યું નહીં કે આ મારા છોકરા અમને પગે લાગતા નથી ને આ મનસુખરામને લાગે છે. આ સમાજનો સૌથી મોટો દુખાવો આ પણ એક છે. લોકો અમને માનતા નથી, એને માને છે. એને માને છે, એ આનાથી દેખાતું નથી, એટલે પછી કાંઈક ના કાંઈક એમાંથી એ ડાભોળિયા ઉત્પન્ન કરી અને ઓલાને હેરાન કરે. ગામના 4-5 માણસોએ જઈ, રાજાશાહીનો જમાનો એ વખતે, શિક્ષણ અધિકારી ખાતામાં જઈ અને ફરિયાદ કરી કે આવડો આ મનસુખરામ સ્કૂલમાં અમારા છોકરાને ભણાવતો નથી અને નકરી માળાઓ કરાવે છે અને ભજન કરાવીને પ્રાર્થનાઓ બોલાવ્યા કરે, માટે તમે તપાસ કરો. અને શિક્ષણ ખાતામાંથી અધિકારી તપાસ કરવા માટે આવ્યા. વડોદરા સ્ટેશને ઉતર્યા અને આ જે ડાભોળિયા હતા ને ગામના 4-5, એને સામે લેવા ગયા ગાડું લઈને. અને ગાડામાં લઈને આવ્યા. જ્યાં છાણી ગામ પહોંચે ને ત્યાં 11 વાગવાનો સમય. અધિકારી શિક્ષક જ્યાં અંદર પ્રવેશ કર્યો, મનસુખરામ પ્રાર્થના બોલાવે, છોકરાઓ પ્રાર્થના બોલે. અધિકારીએ પ્રાર્થના સાંભળી, એ પણ માણસ પલાઠી વાળીને પ્રાર્થના કરવા બેસી ગયો. એટલું દિવ્ય વાતાવરણ જોયું. બધા આંખ બંધ કરીને પ્રાર્થના કરતા હતા. મનસુખરામે પ્રાર્થના પૂર્ણ કરી આંખ ખોલી જોયું, ત્યાં સાહેબ આવેલા. મનસુખરામ ઊભા થઈ ગયા. સાહેબ અજાણ્યા, ઓચિંતાના. હા ભાઈ, મારા કામે આવ્યો તો, થોડીક ફરિયાદ તમારી હતી તે આવ્યો તો, પણ આજ તમારી પ્રાર્થના સાંભળી મારું હૃદય પરિવર્તિત થઈ ગયું.
લાવો તમારી ડાયરી, સારો રિપોર્ટ લખી નાખ્યો અને કહે છે કે હું ફરી ત્યાં જાણ કરીશ, આજથી તમારો 2 રૂપિયા પગાર વધી જશે. ઈ જમાનામાં 2 રૂપિયા એટલે ઘણા ગણા હતા. અને બહાર આવ્યા પછી અધિકારી સાહેબે એટલું કીધું ગામવાળાને, ઘણી સ્કૂલોમાં ગયો છું મારા બાપ, પણ આવી પ્રાર્થના મેં ક્યાંય સાંભળી નથી. આ માણસ જે પ્રાર્થના બોલાવતો હતો ને છોકરા જે પ્રાર્થના બોલતા હતા, મારું હૃદય પણ દ્રવી ગયું. મેં તો કે એને પગાર વધારી દીધો. પછી તો ઓલા લોકો બધા એને મૂકી આવ્યા, આગળ ફરિયાદ કરી. બીજા સાહેબ આવ્યા, મનસુખરામની પ્રાર્થના સાંભળીને સાહેબનું દિલ પરિવર્તિત થઈ જાય, એણે પણ 3 રૂપિયા પગાર વધારી દીધો. હવે મનસુખરામને કાયમિકનું નિયમ, દર પૂનમે ડાકોર જાવું, સ્કૂલનો ચાલુ દિવસ હોય તોય ભલે ને રજાનો દિવસ હોય તોય ભલે. છોકરાઓને કહેતા જાય તમારે પ્રાર્થના કરવાની, પછી હવે હવનું લેશન કરવાનું. છોકરા એટલા ડાયા થઈ ગયેલા આધ્યાત્મિકતાને લઈને, કોઈ તોફાન કરે નહીં, રેગ્યુલર પ્રાર્થના કરી અને પોતપોતાનું વાંચન કરે. ગામના જે ઓલા માણસો હતા ને એને તક જોઈ કે બરોબર પૂનમને દાડે જો ઇન્સ્પેક્શન આવે ને અને આવડો સાહેબ બારો ગયેલો હોય અને એનું નોકરી જાય એવું આપણે કરી દેવું છે. મોટા અધિકારીને ફરિયાદ કરી, દર પૂનમે એ કે વયો જાય છે ડાકોર, છોકરાઓ એમ તોફાન કરતા હોય, અમે ભણવા મોકલીએ છીએ ને ભણતા નથી. અને આ બાજુ પૂનમનો દિવસ આવ્યો અને મનસુખરામ ડાકોર ગયેલા અને મોટા અધિકારી તપાસ કરવા માટે છાણી ગામ આવ્યા. અને છાણી ગામમાં આવી અને સ્કૂલમાં પ્રવેશ કરે બરોબર છોકરાઓ બધા પ્રાર્થના બોલતા હતા અને મનસુખરામ પ્રાર્થના બોલાવતો હતો.